બોલો પુરુષોત્તમ ભગવાનની જય। આજે આપણે 13મો અધ્યાય પુરુષોત્તમ મહાત્મ્યનો 13મો અધ્યાય સાંભળશું। નૈમિષારણ્ય મધ્યે બિરાજમાન મહાજ્ઞાની સુતપુરાણીજી કહી રહ્યા છે, હે મુનિવર્યો, પૂર્વકાળે મહાજ્ઞાની એવા સનાતન નામના એક મહર્ષિ દેવર્ષિ નારદને દ્રઢન્નવા નામના રાજાનું પવિત્ર આખ્યાન સંભળાવેલું। તે આખ્યાન આજે હું તમને કહી સંભળાવું છું। હૈ નામના એક દેશના રાજાનું નામ ચિત્રધર્મા હતું। એ મહાસત્યવાદી, સદા સત્યના પથ પર ચાલનારો, ઘણો જ બુદ્ધિશાળી, શૂરવીર અને પ્રજાપાલક હતો। એના પુત્રનું નામ દ્રઢન્વા હતું। એ સર્વગુણ સંપન્ન અને 64 વિદ્યામાં પ્રવીણ હતો। વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુરુને દક્ષિણા આપી ને જ્યારે દ્રઢન્વા નગરીમાં પાછો આવ્યો ત્યારે પ્રતાપી પુત્રના 32 લક્ષણો જોઈ અને રાજા ચિત્રધર્માના મનમાં વૈરાગ્ય ઉપજ્યો। પ્રતાપી પુત્રને રાજનો કારભાર સોંપી એકાંતવાસમાં ઈશ્વરની આરાધના કરી અને ભવ પાર કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો। બીજા જ દિવસે એણે પુત્રને બોલાવી રાજનો કારભાર સોંપ્યો અને પોતે સંસાર ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરી અને વન તરફ પ્રયાણ કર્યું। વનમાં આશ્રમ બાંધીને નિરાહાર વ્રત કર્યું। ધ્યાનાવસ્થામાં જ પ્રાણનો ત્યાગ કરી અને વૈકુંઠમાં ગયો। પિતાજીની દેહ મુક્તિના સમાચાર સાંભળી ને કુમાર દ્રઢન્વાએ પિતાજીનું શ્રાદ્ધ કર્મ કર્યું। અન્ન વસ્ત્રના દાન દીધા, બ્રાહ્મણની 84 કરી, ગાયોના દાન દીધા અને ધર્મનીતિ પ્રમાણે રાજ કરવા લાગ્યો। સમય જતાં વિદર્ભ દેશી અતિ સ્વરૂપવાન કુંવરી ગુણવંતી સાથે એના લગ્ન થયા। રૂપ અને ગુણમાં અજોડ એવી કન્યાએ 4 પુત્રો અને 1 પુત્રીનો પિતા બન્યો। કુંવરોના નામ અનુક્રમે ચિત્રવા, ચિંદવાક, મણિમાન અને ચિત્રકુંડલ રાખ્યા। પુત્રીનું નામ ચારુમતી રાખ્યું। એક વખતની વાત છે, એકાંતમાં બેઠેલા રાજા દ્રઢન્વાને વિચાર આવ્યો કે પૂર્વજન્મના એવા કયા દાન પુણ્ય, હોમ હવન અને ધર્મ ધ્યાન હશે કે મને આ જન્મે પૃથ્વી પર આવું સ્વર્ગ જેવું સુખ મળ્યું। આ વિચારમાં રાજા દ્રઢન્વાને આખી રાત ઊંઘ ન આવી। સવારમાં પ્રાતઃ કાર્યથી પરવારી અને રાજા મૃગિયા રમવા નીકળ્યો। જંગલમાં શિકારની શોધમાં રાજા આગળ ને આગળ વધતો ગયો ત્યાં એની નજર એક મૃગ ઉપર પડી। રાજાએ પોતાનો અશ્વ એ મૃગની પાછળ દોડાવ્યો। અરણ્યમાં મૃગ એક ઝાડીમાં અદૃશ્ય થઈ ગયું। રાજાએ એની ઘણી શોધ કરી પણ મૃગ ક્યાંય ન મળવાથી રાજા હતાશ થયો। મધ્યાહન આગ વરસાવતો હતો। રાજાને તીવ્ર તરસ લાગી, ગળે કાંચકી બાજી ગઈ। તરસથી પીડાતો રાજા દ્રઢન્વા એક સરોવરના કિનારે ગયો। શીતળ જળથી તૃષા छिપાવી અને એક વટવૃક્ષની શીતળ છાયામાં વિશ્રામ કરવા આડા પડખે થયો। ત્યાં જ એના કાને કોઈ મનુષ્યની વાણી અથડાઈ। ઊંચે જોયું તો એક પોપટ બોલી રહ્યો હતો। એ ઘણો જ મોહક હતો અને એ શુદ્ધ સંસ્કૃતમાં રાજાને શ્લોક કહેવા લાગ્યો, જેનો અર્થ નીચે પ્રમાણે થતો હતો કે હે રાજા, તું વૈભવ, વિલાસ અને એશો આરામમાં રચ્યો પચ્યો રહે છે, પરંતુ જીવનના સાચા તત્વોને તે કદી વિચાર્યા નથી। તું જીવનની સાચી સિદ્ધિ સ્વરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? આવી હૃદયસ્પર્શી બોધભરી વાણી સાંભળી અને પ્રસન્ન થયેલા રાજા દ્રઢન્વાને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, સાક્ષાત શુકદેવજી મહારાજ છે। એ જ મારા જેવા અજ્ઞાન જીવને ભવસાગરમાંથી તરાવવા માટે આવ્યા છે। રાજા દ્રઢન્વાના આવા ગહન વિચારમાં ડૂબેલો છે ત્યાં જ એની શોધ કરતા અંગરક્ષકો આવી ગયા। એ જ વખતે બોધદાયક વાણી ઉચ્ચારતો પોપટ ત્યાંથી અદૃશ્ય થઈ જતા રાજાની નિરાશાનો પાર ન રહ્યો। નિરાશ હૈયે રાજા નગરીમાં પાછો ફર્યો। હવે એને ખાવું, પીવું, સૂવું આકરું લાગવા માંડ્યું। પોપટે કહેલો શ્લોક કેમે કરીને ભૂલાતો ન હતો। 32 ભાતના ભોજન ફીકા લાગતા હતા। રાણી ગુણવંતીએ ભરથારને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કર્યા પણ કેમે કરી અને રાજાની ઉદાસી હળવી થતી ન હતી। રાજા તો ગાંડો થઈ ગયો હોય એમ રાત દિવસ એક જ શ્લોક બોલ્યા કરતો હતો। રાજાની આવી હાલતથી પ્રજાજનો પણ ચિંતા કરવા લાગ્યા। આ સાથે 14મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે। પુરુષોત્તમ ભગવાનની જય।